કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે હવે આપણે નવા ટોપિક પર આગળ વધીએ તો થિયરીમાં આપણે આજે ઘર્ષણ બળ વિશે વાત કરીએ તો એ પહેલાં એક બે પોઈન્ટ આપણે ક્લિયર કરવા જરૂરી થઈ જાય છે. તો એ પહેલાં જોઈ લઈએ તો શું કહે છે કે એક બિંદુગામી બળો આપણે કોને કહીશું અંદર. આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન આપણે સમજાવવાનું છે અંદર. હવે એક બિંદુગામી બળો એટલે શું કે જે બળોની કાર્યરેખા, હવે બળની કાર્યરેખાનો મતલબ શું થાય અહીંયા આગળ કે તમે જે દિશામાં બળ લગાવો છો તો એ દિશાને બળની કાર્યરેખા કહેવાશે. કેમ? કારણ કે બળ દ્વારા જે પણ કાર્ય મળશે તો બળ જે દિશામાં લાગશે એને સંદર્ભમાં મળશે કે નહીં મળે અંદર, હા કે ના? તો જે બળોની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તેવા બધા જ બળોને આપણે કેવા કહીશું? એક બિંદુગામી બળો કહીશું અંદર. હવે એક પદાર્થ પર અથવા કોઈ બી વસ્તુ પર એક કરતાં વધારે બળો લાગતા હોય અને બધા બળોની જે કાર્યરેખા ખરી કોઈ એક જ બિંદુમાંથી પસાર થાય તો એ બધા બળો કેવા કહેવાશે? એક બિંદુગામી બળો કહેવાશે અંદર. સમજ પડે છે દરેક જણે આટલો પાઠ? યંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન, આપણે કોઈ પણ વસ્તુ સંતુલન સ્થિતિમાં છે કે નહીં, બરાબર, એના માટે વાત કરીએ તો એમાં કહે છે શું કે યંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન એટલે કે તેના પરનું જે ચોખ્ખું બાહ્યબળ શૂન્ય હોય છે. આથી કણ કાં તો સ્થિર હોય તો સ્થિર રહેશે, કાં તો અચળ વેગથી ગતિ કરશે. કયા નિયમ પ્રમાણે? ન્યૂટનના પ્રથમ નિયમ પ્રમાણે અંદર. હવે જ્યારે કણ પર એક બાહ્ય બળ F લાગે છે તો તે કેવી ગતિ કરશે? ભાઈ પ્રવેગી ગતિ કરશે અને એના કારણે એ હવે આપણે એવું કહી શકીએ કે આ સંતુલન સ્થિતિમાં નથી અંદર. સમજ પડે છે? અને આપણે જાણીએ છીએ કે પદાર્થ પર જ્યારે બળ લાગે છે ત્યારે એના વેગમાં શું જોવા મળશે? આપણને ફેરફાર જોવા મળે, એટલે એનો શું કહેવાય? પ્રવેગ કહેવાય કે ના કહેવાય અંદર. આગળ કહે છે કે જ્યારે કણ પર બે બાહ્ય બળો, એક કરતાં વધારે બાહ્ય બળો F1 અને F2 લાગતા હોય અને જો સંતુલન સ્થિતિની વાત કરતા હોય તો આપણે હંમેશા આ બળોનો પરિણામી સરવાળો શું મળવો જોઈએ? શૂન્ય સદિશ મળવો જોઈએ અંદર. હવે એવું થાય તો અહીંયા આગળ ભાઈ બે બળો લાગે છે એટલે F1 વત્તા F2 આપણે એવું લખી શકીએ કે ના લખી શકીએ અંદર, હા કે ના? એટલે F1 વત્તા F2 બરાબર 0 થવું જોઈએ. તો એનો મતલબ F1 અને F2ની આપણે ખરેખર વાત કરીએ તો એવું ક્યારે શક્ય છે કે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જ શક્ય છે કે નહીં અંદર, હા કે ના? બરાબર. તો આમ આપણે એવું કહી શકીએ કણ પર લાગતા બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો એના માટેની બે પોસિબિલિટી અહીં બતાવેલી છે, કાં તો બંને ઓપોઝિટ ડિરેક્શનમાં જાય, કાં તો બંને વિરોધ દિશામાં એકબીજાની નજીક તરફ લાગે અંદર. સમજ પડે છે આટલો પાઠ, હા કે ના? ચાલ, એવી રીતે આપણે હજુ થોડી આગળ વધીએ કે જો કણ પર એક કરતાં વધારે બળો લાગતા એમાં ત્રણ બળો જો લાગતા હોય અંદર, બરાબર, તો અગેન સંતુલન સ્થિતિ દર્શાવી હોય તો ભાઈ આ તો આપણું શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ અંદર, બરાબર છે. તો એનો મતલબ F1 વત્તા F2 વત્તા F3 પણ શું થાય? આપણા શૂન્ય થાય કે ના થાય અંદર? એમાંથી કોઈને બી એક સૂત્રનો કરતા બનાવી દે. એ લોકો અહીંયા આગળ F3 ને બનાવે છે તો આનો મતલબ શું થયો કે F1 અને F2નો જે સદિશ સરવાળો ખરો એનું જે મૂલ્ય ખરું એ F3 બરાબર થાય તો આપણે કહી શકીએ કે હા ભાઈ એ લોકો સંતુલિત સ્થિતિમાં છે અંદર. સમજ્યા? અને બંનેનો F1 અને F2નો પરિણામી સદિશ ખરો અને F3 બંને એકબીજાને પરસ્પર કઈ દિશામાં હોવા જોઈએ? વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? તો આ રીતે આપણે કોઈ બી વસ્તુ સંતુલન સ્થિતિમાં છે કે નહીં દર્શાવીએ તો સપોઝ આવા આપણને n જેટલા બળો લાગતા હોય અંદર તો પછી આપણે આ રીતે શું કહેવાય? સૂત્ર લખવું હોય તો લખી શકીએ. અને જો આપણે ઘટક સ્વરૂપે વાત કરવાની હોય તો પછી ઘટક સ્વરૂપે લખો xx yy zz, કોઈ વાંધો છે નહીં. જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણે એનું શું કહીશું ભાઈ? રિપ્રેઝન્ટેશન કરીશું. તો એક બિંદુ બળો કોને કહેવાય? આપણને ક્લિયર થઈ ગયો અંદર. હવે વાત આવે છે નેક્સ્ટ પોઈન્ટની કે જુદા જુદા પ્રકારના સામાન્ય જે બળો લાગે છે કોઈ બી પદાર્થો પર, જે સામાન્ય સ્થિતિમાં આપણે જોઈએ છે અને અનુભવીએ છીએ તે બળોનું લિસ્ટ છે શું અંદર? તો સૌથી પહેલું મોસ્ટ ફેમસ છે ગુરુત્વાકર્ષણ બળ. બીજું સ્નાયુ બળ, જેના દ્વારા તમે મસ્ક્યુલર એક્ટિવિટી કરી શકો છો અંદર, કોઈ બી વસ્તુને ઊંચાકવી હોય, ખસેડવી હોય. પછી બે પદાર્થો વચ્ચે લાગતું સંપર્ક બળ, બે સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ છે. પછી દબાયેલી કે ખેંચાયેલી રહેલી સ્પ્રિંગ વડે લાગતું પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગને તમે છોડી દો તો એની જાતે પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે કે નહીં આવી જતી અંદર, બરાબર છે. પછી આપણે જો એક તારને બાંધેલો હોય અને એની નીચે વજન લટકાય તો તાર શું થશે? ખેંચાશે, એટલે ખેંચાવાના કારણે એની પર શું ઉદ્ભવશે ભાઈ? તણાવ બળ ઉદ્ભવે કે ના ઉદ્ભવે અંદર, હા કે ના? ત્યાર પછી વાત કરીએ તો તરલમાં ઉદ્ભવતું તરલના દબાણના લીધે બળ, બરાબર છે, જેને આપણે શું કહેવાય કે બોયન ફોર્સ ઇંગ્લિશમાં કહીએ છીએ અંદર, બરાબર. ત્યાર પછી આગળ કહે છે કે પ્રવાહીના પૃષ્ઠતાણના લીધે ઉદ્ભવતું બળ, પ્રવાહીની જે સપાટી ખરી એ લઘુત્તમ એરિયા, બરાબર, એટલે કે લઘુત્તમ ક્ષેત્રફળ મેન્ટેન કરવા માટે શું કરતો? સતત એક્શનમાં રહેતો હોય છે, એના કારણે એની સપાટી પર જે પૃષ્ઠતાણ એટલે સપાટી,
બરાબર, ઉદ્ભવતું બળ ખરું એની વાત છે. પછી વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ, ચુંબક અને ચુંબકીય બળ, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતા ન્યુક્લિયર બળો છે, આંતર પરમાણ્વીય બળો, અણુ વચ્ચે લાગતા આણ્વિક બળો. જોઈ શકો છો બળોની રેન્જ હજુ ચાલુ જ છે અંદર, બરાબર છે. અને આમ વિચારવા રહીએ તો એટલા બધા એક્ઝામ્પલ છે કે આપણે ગણતા થાકી જઈએ, પણ આપણી પાસે બળોની લિસ્ટ ખૂટશે નહીં, કારણ કે જુદી જુદી એપ્લિકેશનમાં ઘણા બધા બળોને આપણે શું કર્યા છે, વ્યાખ્યાયિત કર્યા છે અંદર, બરાબર. હવે તમને થાય કે આવું કહે છે કેમ, તો આમાંથી આપણે એક બળનો અભ્યાસ કરવાનો છે જેનું નામ શું છે, ઘર્ષણ બળ છે અંદર, બરાબર. એટલે અહીંયા કઈ લિસ્ટ પહેલાં બધાનું આપે ને, બધા હીરોનું લિસ્ટ આવે અને પછી મેઇન હીરો આપણો શું થાય, ડિસ્પ્લે થાય અંદર, બરાબર. તો ચલો, ઘર્ષણ એટલે શું અને સ્થિત ઘર્ષણ બળની આપણે શું કહે છે, સમજૂતી આપવાની છે અંદર. તો જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ એકબીજાની સાપેક્ષે શું કરશે, ગતિ કરશે, ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને જ આપણે શું કહીએ છીએ, ઘર્ષણ કહીએ છીએ અંદર, બરાબર. તમે કોઈ બી બોલ ખરો અને તમારા ફ્લોર પર ગગડતો છોડી દો અંદર, તો એક સમય તો આવશે ને સ્થિર થઈ જાય છે. તો કેમ સ્થિર થયો? ન્યૂટને તો શું કીધું હતું કે કોઈ બી પદાર્થ ગતિમાં હશે તો પોતાની ગતિ ચાલુ રાખશે, પણ એ ક્યાં સુધી લાગશે, જ્યાં સુધી એના પર પરિણામી બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી. પણ અહીંયા આગળ એની ગતિ ધીરે ધીરે અવરોધાય છે અને એકવાર શૂન્ય થાય છે, એનો સ્વાભાવિક મતલબ શું નીકળે છે કે એના પર કોઈકને કોઈક વિરોધ દિશામાં બળ લાગતું હોય તો જ એની ગતિ અવરોધાય ને, બરાબર. એટલે કે જેના કારણે એની ગતિ મંદ પડે છે એને આપણે શું કહીએ છીએ, ઘર્ષણ કહીએ છીએ અંદર, બરાબર. તો અહીંયા આગળ તમને શું કહેવાય, એક પદાર્થ આપેલો છે અને પદાર્થ એની સ્થિતિમાં દર્શાવે છે, એના પર લાગતા બળોની દિશા પણ તમને દર્શાવી છે. આપણે જાણીએ છીએ કે કોઈ બી પદાર્થ પર બાય ડિફોલ્ટ નીચે કયું બળ લાગે છે ભાઈ, વજન બળ લાગે છે અંદર. તો ઉપરની દિશામાં કયું લાગશે અંદર, એન લાગશે. એન એટલે આપણે એને કયું બળ કહીએ છીએ અંદર, નોર્મલ રિએક્શન એટલે કે લંબ બળ કહીએ છીએ આપણે અંદર, બરાબર. જે મોટા ભાગે વજન બળને શું કરવાનો રાખતો હોય છે, સમતુલ્ય કરવાનો રાખતો હોય છે. જો એવું ના કરી શકતો હોય તો આ પદાર્થ આ સપાટીને તોડીને ક્યાં જતો રહેશે, નીચે જતો રહેશે અંદર. હવે તમે આ પદાર્થને આમ બાજુની દિશામાં બળ F લગાવો છો એટલે પદાર્થ આ બાજુની દિશામાં શું કરશે, ગતિ કરશે કે નહીં કરે અંદર. તો ગતિની વિરોધ દિશામાં, કારણ કે ગતિને મંદ પાડે, તો ઘર્ષણ બળ ખરું એને આપણે Fs થી રિપ્રેઝન્ટ કરીશું અંદર, બરાબર. એ હંમેશા ગતિની કઈ દિશામાં બતાવવાનું, વિરુદ્ધ દિશામાં. પણ એની જે બતાવવાની જગ્યા ખરી ક્યાં હશે, સપાટી અને પદાર્થ બેની જે લાઈન આવે ને ત્યાં આગળ બતાવીશું અંદર. સમજ્યા કે ના સમજ્યા, કોમન લાઈન. એટલે આ કોમન લાઈન આવી એટલે અહીંયા આગળ તમને શું બતાવ્યું, Fs બતાવ્યું અંદર. સમજ પડી ગઈ દરેક જણને આટલો પાઠ, હા કે ના, બરાબર. તો એનું જ તમને વર્ણન અહીંયા આગળ આપીને કરીને આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થને સમક્ષિતિજ સપાટીમાં મૂકેલો છે ભાઈ. એક તો આકૃતિ પર સપાટી પર લાગતું જે વજન ખરું W છે અને પદાર્થનું લંબળ ખરું એકબીજાને શું કરે છે, સમતોલે છે. એટલે જ આપણને ઉર્ધ્વ દિશામાં કોઈ સ્થાનાંતર જોવા નથી મળતું. હવે આગળ શું કહે છે કે ધારો કે પદાર્થ પર F બળ સમક્ષિતિજ દિશામાં જો લગાડવામાં આવશે અંદર, બરાબર. તો જો પદાર્થ પર એકલું બળ જ લાગતું હોત, બરાબર, અને તે બળ ગમે એટલું નાનું પણ હોત તો પણ પદાર્થ F/m જેટલા પ્રવેગથી શું હોત, ખસતો હોત અંદર. આઈડિયા આવે છે, કારણ કે બળ તો લાગે છે ને ભાઈ અંદર, તો પછી એના કારણે કંઈક ને કંઈક પ્રવેગ તો એને મળત કે ના મળત અંદર. પરંતુ થાય છે શું કે તમે બહુ નાનું બળ લગાવો છો તો આ પદાર્થની સ્થિતિમાં તમને ફેરફાર જોવા મળશે. પદાર્થ જ્યાં હતો ત્યાંનો ત્યાં સ્થિર જ હોય છે, બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે, થયું કેમ અંદર, તો એવું ત્યારે જ થાય કે પદાર્થ એની સંતુલન સ્થિતિમાં છે. એ ક્યારે હોય કે જ્યારે તમે જે બળ લગાડો છો એ કોઈ બીજા બળથી સમતુલ્ય થઈ જતું હોય, એટલે કે પરિણામી બળ શૂન્ય થતું હોય તો જ આ વસ્તુ શક્ય છે કે નહીં અંદર, હા કે ના. એટલે એ જ પોઈન્ટ આપણને આ પોઈન્ટમાં સમજાવવાનો ટ્રાય કર્યો છે કે જો પદાર્થ સ્થિર જ હોય તો આપણે એવું કહી શકીએ કે આપેલા પદાર્થ પર લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં સમક્ષ દિશામાં કોઈ બળ વડે, બરાબર, લાગે છે કે જે આપણે જે લગાડેલું બળ ખરું એનો શું કહે છે, વિરોધ કરે છે અંદર. અને એના કારણે આપેલા પદાર્થ પર લાગતું જે ચોખ્ખું બળ ખરું એ શું બને છે, શૂન્ય બને છે અંદર, બરાબર. અને આપણે જે બળ લગાવે છે ને આપણો વિરોધ કરતું જે બળ અહીંયા આગળ ઉત્પન્ન થાય છે એ બીજું કોઈ નહીં પણ કયું છે, ઘર્ષણ બળ છે. અને બીજી વસ્તુ કે આપણે અહીંયા આગળ સમક્ષિતિજ દિશામાં લગાવે છે, પદાર્થ અહીંયા આગળ સ્થિર છે, તો એના કારણે આપણે અહીંયા આગળ એ જે ઘર્ષણ ખરું એને શું કહીશું, સ્થિર સ્થિતિનું ઘર્ષણ, એટલે કે સ્થિત ઘર્ષણ બળ કહીશું અંદર. સમજ પડે છે આટલો પાઠ. અને સ્થિતને આપણે સ્ટેશનરી કહીએ છીએ એટલે અહીંયા આગળ Fની નીચે આપણે S લખીએ છીએ અંદર. સમજ પડે જ કે નથી પડતો પાઠ આટલો, બરાબર. સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી. આ વસ્તુ ખાસ સમજવાની છે અંદર, બરાબર, કે ઘર્ષણ બળ ખરું એ આપમેળે અસ્તિત્વમાં નહીં હોતું. એટલે કે કોઈ બી પદાર્થ એમનેમ જો સપાટીઓ પડ્યો તો એના પર ઘર્ષણ બળ નથી લાગતું. જેવું તમે બળ લગાડવાની શરૂઆત કરો કે ઘર્ષણ બળ તરત જાગી જાય છે અંદર. સમજ્યા કે ના સમજ્યા? કેમ? કારણ કે ન્યૂટને ત્રીજા નિયમમાં એવું કીધું હતું કે બળો હંમેશા
યુગ્મમાં એટલે કે પેરમાં ઉદ્ભવે છે અંદર, એટલે કે તમે અપ્લાય કરો તો એની પેરનો કોણ ઉદ્ભવ થયો? બાય ડિફોલ્ટ ઘર્ષણ બળ ઉત્પન્ન થયો અંદર. સમજ પડે છે કે નથી પડતો પાર્ટ દરેક જણને? બરાબર છે. અને ઘર્ષણ બળ તેટલું જ ઉત્પન્ન થાય છે જેટલું તમે બળ લગાવો છો, કારણ કે ન્યૂટનનો ત્રીજો નિયમ શું કહે છે? આઘાત એવો પ્રત્યાઘાત. પરંતુ દરેક સપાટી અને પદાર્થની સપાટી ખરી એનો એક ગુણધર્મ હોય છે, અને ગુણધર્મના અનુસાર જ એ શું કરે? અવરોધક બળ ઓફર કરી શકતું હોય છે અંદર, એનાથી વધારે કરી શકતું નથી. મેં તમને દોડવા કહું તો તમારી જ્યાં મર્યાદા ત્યાં સુધી, હવે તમે દોડતા દોડતા કે પેલી 100 કિલોમીટરની સ્પીડે ચાલતી ગાડીને થોડી હરાઈ શકવાના છો અંદર. આઈડિયા આવે જ કે નથી આવતો દરેક જણને? બરાબર. એટલે એકચ્યુઅલમાં આ ઘર્ષણ બળનો નિયમ છે શું? તો સમજી લો કે બે સપાટી વચ્ચે મહત્તમ ઘર્ષણ બળ 100 ન્યૂટન લાગશે. થશે શું અહીંયા ગાડી? કે તમે 5 ન્યૂટન જેટલો ફોર્સ લગાવો છો તો ઘર્ષણ બળ બી 5 ન્યૂટન જ ઉત્પન્ન થશે અંદર. એટલે પદાર્થ શું રહેશે? સ્થિરનો સ્થિર રહેશે. અહીં તમે 50 કરશો તો આ બી 50 કરશે, અને અગેન પાછો પદાર્થ સ્થિર રહેશે. તમે 90 કરશો તો આ બી 90 કરશે અને પદાર્થ સ્થિર રહેશે. 100 કરશો તો આ બી 100 કરશે અને પદાર્થ સ્થિર. પણ હવે તમે 100 કરતાં વધારે કરશો. શું કરશો? 100 કરતાં વધારે. સપોઝ તમે 110 લગાવો છો અહીંયા ગાડી અંદર, અને આ કેટલો લગાવશે? 100 જ લગાવશે. એનાથી વધારેની તાકાત છે નહીં અંદર. એટલે આ બેનો તફાવત એટલે કે 10 ન્યૂટન જેટલા બળથી આ પદાર્થ શું કરશે? પ્રવેગિત ગતિ કરશે અંદર. સમજ પડે જ કે નથી પડતો પાર્ટ? બરાબર. એટલે જ આપણે જોઈએ છે કે જેમ જેમ આપણા વેહિકલનું વજન વધતું જાય છે ને અંદર, હા કે ના? બરાબર. જેમ જેમ એનું હેવીનેસ પાર્ટ વધતો જાય છે એમ એના કારણે એના ટાયરને બધાની ડિઝાઇનમાં બી તમારું વધતું જાય, એટલે ઘર્ષણ વધે, અને ઘર્ષણ વધે એટલે એ લોકોનું માઇલેજ આપમેળે શું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. છે ને, મોટી મોટી જેટલી ગાડીઓ લઈએ એમ આપણું માઇલેજ કેટલું આવે? વધારે આવે કે ઓછું આવે છે? ઓછું આવે છે ને અંદર, હા કે ના? બરાબર છે. તો આ વસ્તુ શું છે? એની પાછળનો મેઇન કન્સેપ્ટ છે આપણો અંદર, કે ઘર્ષણ બળને સમતોલવા માટે એ લોકોએ વધારે એનર્જી તે વખતે શું કરવી પડે? ખર્ચવી પડે છે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? તો એ જ વસ્તુ આપણે અહીંયા આગળ સમજાવવાનો ટ્રાય કર્યો છે કે સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી, પણ જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે જ ઘર્ષણ બળ બી શું કહે છે? લાગવા માંડે છે અંદર. જેમ જેમ બાહ્ય બળ આપણે વધારતા જઈએ એમ એમ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધતું જાય છે અને પદાર્થને એની સ્થિતિમાં રાખવાનો ટ્રાય કરે છે અંદર, અને આને જ આપણે પદાર્થનું જડત્વ કહીએ છીએ અંદર, હા કે ના? સ્થિત ઘર્ષણ અપેક્ષિત ગતિનો બને ત્યાં સુધી શું કહે છે? વિરોધ કરવાનો ટ્રાય કરે છે, અને અપેક્ષિત ગતિ એટલે કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ પર બળ વડે જે ગતિ થાય છે તે ગતિની વાત કરે છે અંદર. આમ પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અનુસાર સ્થિત ઘર્ષણ બળ પણ પોતાનું મૂલ્ય એડજસ્ટ કરતું જાય છે. તેથી ઘર્ષણ બળને ઘણીવાર આપણે શું કહે છે? સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ પણ કહેવામાં આવે છે, એટલે કે પોતાની જાતે સેટ થઈ જતું બળ અંદર. બરાબર. આગળ આવે છે કે પદાર્થ જ્યારે ખસવાની શરૂઆત કરે છે ત્યારે ઘર્ષણ બળ ખરું એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે અંદર. એટલે કે હવે પદાર્થે કહ્યું ત્યારે ઘર્ષણ બળ અહીંયા આગળ જે બી હવે સૌથી મહત્તમમાં મહત્તમ હશે અંદર. હવે આ ઘર્ષણ બળના નિયમો છે શું અંદર? સ્થિત ઘર્ષણ બળના કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત હોતું નથી. બરાબર છે. એટલે અહીંયા આગળ આ વસ્તુ ખાસ સમજવાની છે કે સંપર્ક સપાટી કેટલા ક્ષેત્રફળોની હોય છે એની સાથે આ સ્થિત ઘર્ષણ બળ આધાર રાખતો નથી હોતો. અને બીજી વસ્તુ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ખરેખર જો આધાર રાખે કોના સમપ્રમાણ? લંબ બળના સમપ્રમાણમાં છે અંદર. એટલે સમજી લો કે તમારું ટાયર જાડું હશે કે પાતળું હશે એની સાથે એને એટલો બધો લેવા દેવા નથી, પણ કોની સાથે છે? લંબ બળ સાથે. હવે લંબ બળ છે શું અંદર? તો પદાર્થ ખરો નીચે તરફ એને વજન બળ લાગે છે ને ઉપર તરફ એને લંબ બળ લાગે છે અંદર. બરાબર. એટલે લંબ બળ કોને સમતુલ્ય? વજન બળને સમતુલ્ય થયું કે ના થયું અંદર? બરાબર છે. એટલે જેટલું વજન વધારે હશે એટલું લંબ બળ વધારે મળશે, અને જેટલું લંબ બળ વધારે હશે એટલું ઘર્ષણ બળ પણ ઓટોમેટિકલી શું મળશે? વધારે મળશે અંદર. દરેક જણને હવે સમજાયું આખો પાઠ કે કેમ ભારે ગાડીઓના કારણે આપણને એવરેજ ઓછું મળે છે હવે અંદર, હા કે ના? સમજી ગયા સુધીનો પાર્ટ? તો આપણે જાણીએ છીએ કે ભાઈ હવે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ ખરે લંબ બળના સમપ્રમાણમાં હોય છે, તો આપણે એવું લખી શકીએ એફએસ મેક્સ પ્રોપોર્શન ટુ એન. અને પ્રપોર્શનલ કાઢવું હોય તો આપણે શું લખવો પડે ભાઈ? અચળાંક લખવો પડે કે ના લખવો પડે, હા કે ના? બરાબર છે. તો આ જે મ્યુએસ ખરો, બરાબર, એને આપણે શું કહે છે? અચળાંક કહે છે. અને અચળાંકનું નામ શું છે ભાઈ? સ્થિત ઘર્ષણાંક છે અંદર. શું છે? સ્થિર ઘર્ષણાંક છે. અને એનો જે આધાર ખરો એ કોની પર આધાર રાખે છે? સંપર્ક સપાટીનો પ્રકાર કયો છે અને સંપર્ક સપાટીના દ્રવ્યની જાત કઈ છે, અને સાથે સાથે તાપમાન પર પણ શું કરે છે ભાઈ? આધાર રાખે છે અંદર. બરાબર છે. અને એનો એકમ ખરો એ શું છે? પરિમાણ રહિત છે. કેમ? કારણ કે આ બી બળ છે ને આ બી બળ છે, તો પછી એ તો પરિમાણ રહિત જ હોવો જોઈએ ને અંદર, હા કે ના?
સમજ પડે છે આટલો પાઠ દરેક જણને? અને આગળ કહે છે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને આપણે સ્થિત ઘર્ષણાંક કહીએ છીએ. આની વ્યાખ્યા પરથી આપણે કહી શકાય ને અંદર. અને અત્યાર સુધી જેટલા પણ આપણે એક્સપેરિમેન્ટ કર્યા છે એમાં આ મ્યુએસનું મૂલ્ય શોધ્યું તો આપણને હંમેશા કયા પ્રપોર્શનના વેલ્યુમાં મળ્યું છે? 0.01થી લઈને 1.5 સુધી જ મળ્યું છે અંદર. સમજ પડે છે આટલો પાઠ? બરાબર છે. અને આપણે એવું કહી શકીએ કે જો પદાર્થ ખસતો નથી એનો મતલબ શું છે કે આપણું જે ઘર્ષણ બળ ખરું એ મ્યુએસ એનના કરતાં કેવું છે? હજુ ઓછું છે અહીંયા આગળ અંદર. જ્યારે મ્યુએસ ઇન્ટુ એનના ઇક્વલ ટુ પહોંચી જશે ત્યાં સુધી પદાર્થ ખસશે નહીં, પણ જેવું મ્યુએસ ઇન્ટુ એન કરતાં વધશે એટલે આપણો પદાર્થ શું કહેવાશે? તફાવત જેટલા બળથી ખસવાનું શરૂઆત કરશે અંદર. આઈડિયા આવે છે કે નથી આવતો દરેક જણ આટલો પાઠ? યસ ઓર નો? બરાબર છે. તો આની અંદર આપણે શું સમજ્યા કે સ્થિત ઘર્ષણ બળ કેવી રીતના કાર્ય કરે છે અને ઘર્ષણ શું છે એના વિશેની વાત કરી. આવતા વિડીયોમાં આપણે શું કહેવાય કે ગતિક ઘર્ષણ શું છે અને એના કારણે આપણે શું કહેવાય કે જુદા જુદા એક્ઝામ્પલમાં ઘટાડવા માટેના ઉપયોગો છે, ત્યાર પછી ગેરલાભ લાભ છે, અને પછી આપણે શું કહેવાય કે જ્યારે ગાડી ચલાવતા હોઈએ છીએ તો વળાંક લેતી વખતે આપણે શું કાળજી લેવી જોઈએ, વક્રાકાર હોય તો શું કાળજી લેવી જોઈએ, એના સૂત્રો આપણે ડિરાઈવ કરવાનો ટ્રાય કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.